તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશે? તો આપણે ઉઠીને નાહી ધોઈને નીકળી ગયા છીએ દુકાને આવે થોડુંક પતાવ્યું કામકાજ કર્યું તો થઈ ગયો જમવાનો ટાઈમ, તો આપણે નીકળી ગયા ઘરે જમવા. જમીન ઘડીક વાર કર્યા મામાના છોકરા અરે ધીંગાણા કરીને આપણે નીકળી ગયા દુકાને આવીને ઘડીક બેઠા ને પછી ચા પાણી પીતા જોઈ લ્યો તમે. એવું કેમ છે આપણો બાઘો જોઈ લ્યો તમે. એ ખુરશી ઉપાડા ઉપર તો નોનિયો આવી ગયો ભાઈ, નોનિયો બેઠો, નોનિયો બે એટલે પૂરું થઈ ગયું. પછી આવી ગયા આપણી દુકાને થતી ફૂલ ગરમી ભાઈ. આ મોટું ધોયું નાખું, મોટું જોતા કઈ હાંજ પડી ગઈ ખબર જ ના પડી. લે દુકાન જોવો તમે ભૂતની જેમ કેમ સુમસાન દેખાય છે. સુમસાન હતું ભાઈ, આપણે બીક લાગતી હતી. આપણે ભાગી ગયા દૂધ લેવા, ફટાફટ ભગાય એમ. અહીંયા કઈ ગરચી પકડાઈ જાય ખબર ના પડે. ગોવિંદભાઈ દુકાન બંધ કરીને જતા હતા તો ઓહો કીકું ના લાગે, ગાડી ચાલુ જ ના થાય. એવી ગાડીઓ લેતા જ ના હોય તો કિસર ખાઈ આવું. તો મામા કાંસ આવી ગયા. મામા કાંસ કે જાઉં ચક્કર મારતા આજ પહેલી વાર જિંદગીમાં આઈસ્ક્રીમ ખવડાવી. આઈસ્ક્રીમ ખાઈને આપણે નીકળી ગયા પાછા કરણભાઈની દુકાને આવીને જો મોઢા ચડાવતા હતા બધા. તો નુનિયો નીકળો ઉડે તો જા, નકર બાવરિયામાં ઘા. તો હવે આપણે જાય છીએ ઘરે, પહોંચી ગયા ઘરે. તો મિત્રો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.